आरोग्यं वरियं निर्विघ्नेन शुभं भवतु। श्रीगणेशाय नमः। द्वादशैतानि नामानि य पठेत् शृणुयात् विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विपश्य न जाय। शुभप्रभात करीએ છીએ। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પરમ પૂજ્ય મધુસૂદનદાસજી વિરાજમાન છે। એમને આપણે સાષ્ટાંગ પ્રણમાં નમસ્કાર કરીએ। સ્વામી શ્રી પૂજ્ય ઓમદાસજી પધારેલા મોંઘવાના મહેમાનો બહેનો, આ મધુસૂદન ધ્યાન સંસ્થા લીધી છે તેની પૂજ્યશ્રી 1971 શરૂ કરી। તેનો મુખ્ય હેતુ ધ્યાન યોગ દ્વારા સાધના અને શક્તિપાત મળેલા પણ પૂજ્યશ્રી ગુરુદેવ ધ્યાન યોગ સાધના શક્તિપાત શિબિરો ઘણા વર્ષો કરતા હતા। આ રૂપ આપી સમાજને તેનો ફાયદો લાભ મળે તેના માટે આ સંસ્થાની સ્થાપના પૂજ્યશ્રી ગુરુદેવે કરી। આ સંસ્થા મારફત ધ્યાન યોગ શક્તિપાત શિબિર વગેરેના કાર્યક્રમો પૂજ્યશ્રીની આજ્ઞાનુસાર થતી રહે છે। જે ગુરુદેવની આ ધ્યાન યોગની પ્રવૃત્તિ ઉપરાંત બીજી પણ ઘણી પ્રવૃત્તિ ચાલતી છે અને આજે પણ ચાલે છે। બનાસ રાધનપુર તાલુકાના બંધોળ ગામે 8 વર્ષની રાહબરી નીચે માધ્યમિક સ્કૂલ, અનાથ આશ્રમ તથા પછાત છાત્રાલય પણ ચાલે। અત્યારે આ સંકુલમાં સરકારશ્રીએ રહેમ નજર રાખી નિયમિત સંખ્યા કરતા પણ વિદ્યાર્થીઓને વધારે રાખવાની પરવાનગી આપી પથારીની હોસ્પિટલ બાંધેલ છે। જ્યારે જ્યારે દુષ્કાળ પડેલા ત્યારે કેટલ કેમ્પ, રાહત કાર્ય વગેરે ગુજરાત એમ બિહારમાં કરેલા। આ સંસ્થા સ્થાપવાનો હેતુ એ છે કે મનુષ્ય સામાન્ય જીવન ધ્યાન યોગ દ્વારા ઉન્નતિ પામે અને તેનો તે પોતાના જીવનની અંદર સદુપયોગ કરી શકે। ગુરુજી પહેલા પણ અને આજે પણ કહે છે કે હું તો મારા ખોવાયેલા તારલાઓને શોધવા નીકળ્યો છું। તેઓ શ્રીની માનતા એ છે કે શક્તિપાત વખતે સાધકની સર્વ ધર્મના મનુષ્યો પણ ગુરુજીના શિષ્યો છે। गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरुवे नमः। परमेष्टि गुरुवे नमः। परात्पर गुरुवे नमः। आचार्यादि सिद्धेश्वर पंकये नमो नमः। सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि चरणकमले साष्टांग दंडवत नमस्कारान् समर्पयामि नमस्करोमि। गले पुष्पमालिकां कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रोदरसंस्थेन प्रदीप्तवासार्जितसङ्गतेन आरार्तिकं ते तमदेव कुर्वे। कर्पूरगौरं करुणाहारं संसारसारं सदा वसन्तं हृदयारविन्दे भवं भानि सहितं नमामि। परमगुरुवे नमः। आरार्तिकं नमस्कारान् समर्पयामि।
આશ્રમના શ્રી સ્વામી સદગુરુમ તમ નમામિ સદગુરુદેવ કી જય. પેલી બાજુ ઉર્વશીબેન બારિયા પધાર્યા છે, જેઓ પર્યટન અને યોગ ખેલકૂદ મંત્રી છે. તેમનું સ્વાગત અમે સ્વામીજી બેઠા બેઠા દરેકને આશીર્વાદ આપે છે. એમને દરેકને કૃપા કરીને વિનંતી. નારાયણ નમઃ. ગોવિંદેતિ હસ્તં પ્રક્ષાલ્ય હસ્તે ગંધાક્ષ પુષ્પાણિ ગ્રહિત્વા સવાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. શ્રીમા મહેશ્વરાભ્યામ નમઃ. સચિપુરંદરાભ્યામ નમઃ. માતા પિતૃતૃણકમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સ્વારક્ષો આરિષ્ટદેવેઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતો પ્રખલક્ષ્મા મારુતાઃ વૃષ્ણિમાતારः શુભં જાવાનો વિદધે ભુજગમાયः અગ્નિજીવા માનવઃ સૂરજક્ષસો અવસાગમન્યઃ. ઓમ ભદ્રં કર્ણેभिः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષभिर्यजत्राः श्रीरैरङ्गैस्तुषुवा पुष्टस्थानो विरिव्यासे महिदेवहितं जलायुः शतमिन्नु शरदो अन्धिदेवा यत्र नश्यकराजलसन्तनूनाम् पुतासो यत्र विकरो भवन्ति मानो मज्जारीरिखतरयुदन्तोः आदितिर्जौरादितिरन्तरिक्षमादितिर्माता स पिता स पुत्रः विश्वे देवा आदितिर्जातमादितिर्जानि तमोराया विद्वानकारमुच्यत. श्रीखण्डं चन्दनदिव्यं गन्धाढ्यं सुमनोहरं लेपनं राश्रश्चन्दनं प्रतिग्रहीणाम् अक्षराश्रसुराश्रश्च कुङ्कुमक्तामयोनिना मया निवेदिता भक्त्या मय्यादिनिसुगन्धिनि मालत्यादिनि मे प्रभो मया ऋतानि पुष्पाणि पूजार्थं प्रतिग्रह्यताम्. युवा सुवासा परीषुषन्मङ्गलमानः परं दिरिधगमानमः. ॐ स्वस्त्रो भवस्त्रार्थे सर्वसौभाग्यदार्थे नमस्कारं समर्पयामि. नमः करोमि. बोलो श्री सद्गुरुदेव की जय. શાંતિ સ્વાગત કરવામાં આવે છે. આપણે સહજ શોધાવી લઈએ. સદગુરુદેવ કી જય. એમના પ્રતિનિધિ ઉપસ્થિત થયા છે. હવે છબીલદાસપતિ રેગાસીદ સદાધાર વૃષયં જ્યામુદૈવાંગસ્મૈ દેવાય હવિષા વિધેમ. સુરેન્દ્રભાઈ રાજપૂત તેઓ પણ મહારાષ્ટ્ર પરમ ગુરુવે નમઃ. પરમેશ્વરી ગુરુવે નમઃ. પરાત્પર ગુરુવે નમઃ. શ્રી નરેશભાઈ રાવલને વિનંતી કરું કે આપ પણ સેવાનો લાભ લો. તલકૌષ્ટુભદ્રયં નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજં. બેન શ્રી ગુરુદેવ બારિયા બેનને વિનંતી કરું કે તેઓ પણ અભિવાદન કરે. કસ્તૂરી તિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તુકં કરતલે વેણુકરે કંકણં સર્વાંગે હરિચંદनं સુલલિतं કંઠે ચ મુક્તાવલી ગોપસ્તે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી. સીએમ રાજપૂત જેઓ યુવક કોંગ્રેસના
ટ્રસ્ટનો વહીવટ સંભાળતા ટ્રસ્ટીઓ જે આજના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છે તેમને શ્રી કૃષ્ણાય વયં નમઃ. ડોક્ટર મહાદેવ ઝા, શ્રી રમેશભાઈ સોપારીવાલા, તરંગભાઈ મહેતા, આ બધા આજના કાર્યક્રમને સફળ બનાવવા માટેના ભૂપેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર રમેશભાઈ પટેલ, ઓપરેટર છે. રાતોરાત અમે કહ્યું કે અમારે છત્રછાયા જોઈએ, કદાચ વરસાદ આવે તો એમને તરત એમની સેવા પૂરી પાડી છે શ્રી રાજુભાઈ ગાંધી. છેલ્લી રાતથી સાધકોને મળીને હું જોતો આવ્યો છું. ટ્રસ્ટીઓ, સાધકો, માતાઓ અને બહેનો એની જે નિષ્ઠા છે અને યોગ સાધના વિષયનું જે જ્ઞાન છે તે વિશે જે જાણ્યું ને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મધુસૂદનદાસજી ગુરુ સાહેબના 1,20,000 શિષ્યો, એમની જે શક્તિ છે અને એ શક્તિ સંસારની અંદર લોકોના માનસની અંદર શાંતિ, પ્રેમ, એક અને સમસ્ત માનવ સમાજની અંદર કઈ રીતે આ વિશ્વને ચલાવનાર માટેની શ્રદ્ધા, અનુકંપા અને તેને પ્રાપ્ત કરવા માટેની જે વિધિઓ છે, તેના જે દર્શનો છે, જે મેં જાણ્યા છે, મંત્રીશ્રી અને તમામ મિત્રો બેઠા છે, અહીંયા કેટલાય એવા પ્રયોગો. મધુસૂદનદાસજી બાપુ જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે એમની કીર્તિ અને એમની સાધના હું માનું છું ત્યાં સુધી વિશ્વની અંદર કોઈ જોતો નથી. વિશ્વનો અંદર એવો કોઈ જોતો હું નથી જાણતો કે આટલી પ્રચાર અને પ્રસારમાં જોડાય તેવી આજે હું આ કુદરતમય વાતાવરણની અંદર અપેક્ષા રાખું છું. અને હું જાણું છું कि धर्म ની અંદર બહુ સ્પષ્ટતા છે कि जो सबके हित में मग्न है, मन वचन और कर्म से सबका साथी है, विश्व मानव है. मधुसूदनदास जी અને ઓમ સ્વામીજી એને સમજાય, બીજા કોઈને નહીં. અને જે પ્રયોગો ચાલતા હતા તેમાં જે મંદ ગતિ આવી હતી, તેમાં જે થોડી નિષ્ક્રિયતા આવી હતી, હું સમજો છું ત્યાં સુધી નવો બ્લડ, નવો ખૂન તમારા સાથે રેડાયો છે. અને આ રેડાયેલો ખૂન, આ રેડાયેલો બ્લડ, આ રેડાયેલો જુસ્સો આપના સાથે આ સાધનાને વિશ્વવ્યાપી બનાવવા માટે તત્પર છે. આપ તેનું સ્વાગત કરશો એવી હું અપેક્ષા રાખું છું. અને સાથે સાથે એટલું જ કહી શકું કે મારા નાનકડા એક વિનંતીથી નાણાપ્રધાન, ગુજરાતનો ખજાનો જ આપણા પાસે બેઠો છે, ગુજરાતની ઇન્ડસ્ટ્રી જ આપણા પાસે બેઠી છે અને ગુજરાતમાં રમત ગમત આપણા પાસે બેઠી છે. આ ત્રણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આપણા પાસે બેઠા છે. હું માનું છું કે સાધુઓ, સંતો
અને જે જીવનની અંદર વૈજ્ઞાનિક રીતે જગતને જુએ છે તેમના માટે રાજ્ય સરકાર તરફથી આ કોર્સ ખુલ્લું રાખ્યો, જેથી કરીને વિશ્વ ભારતની સંસ્કૃતિ શું છે, ભારતના સંતો શું છે, મહંતો શું છે તેને જાણી શકે. એટલું જ કહીને મને અહીંયા બોલાવો અને ગુરુના ગુરુ અહીંયા બેઠા છે અને મારા ગુરુ અહીંયા બેઠા છે. આજે જે બાબત બની છે એમના ઇશારાથી અમે લોકો આપની સેવામાં ઉપસ્થિત રહ્યા છીએ. સાધક મિત્રોને કહું, કોઈ પણ નાની મોટી ભૂલ રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય તો તે માફ કરે. અને વિશ્વ માનવ તરીકે જ્યારે મધુસૂદન દાસજી અહીંયા બિરાજ્યા છે તેમની શક્તિનો આજે નવા જે આપણા નિમાયેલા આપણા જે ઓમદાસજી છે તેમને પણ પૂરક રીતે અપનાવીને અને એની અંદર આગળ વધારવામાં હું તો માનું છું. અને સાહેબનો એક શેર જે આદત પ્રમાણે કહેવાની ઈચ્છા કરું છું કે મેં તો ચલા થા જાનિબે મંજિલ કી ઓર અકેલા લોગ મિલતે ગયે ઓર કારમાં बढ़ता ગયા. એ સૂત્રથી આપણે આગળ વધીએ અને શુભેચ્છાઓ પાઠવીએ તો હું માનું છું તંદુરસ્ત વાતાવરણની અંદર વિશ્વના માનવોને કંઈ આપણે આપી શકીશું. જે ઈચ્છા છે, જે પ્રેરણા છે, જે ધ્યેય છે, જે લક્ષ્ય છે તે સુધી આપણે પહોંચી શકીશું. બોલાયા આપના બધાના દર્શનની તક મળી. આપનો આભાર. જય હિન્દ. નવા ગાંધીપતિ ઓમદાસ મારા સાથી ભાઈ શ્રી નરેશભાઈ અને ઋષિબેન સુરેન્દ્રભાઈ સીએમ ઉપસ્થિત માતાઓ બહેનો ભાઈ, આજે માનવ સમાજ સમગ્ર માનવ ધ્યેયહીન રીતે, દિશાહીન રીતે આગળ વધી રહ્યો છે. હું મારી જાતને સવાલ પૂછું કે જીવનનું લક્ષ્ય શું છે, તો કદાચ મને પોતાને મોટે ભાગે જવાબ નેગેટિવ આવશે. સદભાગ્યે આદરણીય વંદનીય ગુરુ મધુસૂદન રાજપૂતની આશા તો એવી છે કે અહીંયા ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર બને, સમગ્ર વિશ્વનું એક ધ્યાન કેન્દ્ર બને. હું સમજુ છું ત્યાં સુધી માણસ જયારે ધ્યાનમાં ચાલ્યો જાય છે ત્યારે પોતાને ભૂલાય છે, સ્વને ભૂલી જાય, શાંતિ મેળવવા માટે. એટલા માટે એમ લાગે છે કે આજના દિવસને આપણે યોગ્ય રીતે સમજવું અને મૂલવવું જોઈએ. આજે કમનસીબે અનફોર્ચ્યુનેટલી ધર્મને રાજકારણને સાચી રીતે સમજવા બદલેમાં રાજકારણ મેળવવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. નહીતર સાચી વાત એ છે કે ધર્મના વિકાસ માટે રાજકારણની જરૂર છે. આજે દિશા ઉલટી બદલાઈ ગઈ કે રાજકારણ ગાદી મેળવવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એમાંથી બધા જ બહાર નીકળે કે આ દેશ માટે જરૂરી છે, ભારતની સંસ્કૃતિ માટે જરૂરી છે. નહીતર આજે મોટા ભાગના વિસ્તારોની અંદર ધર્મની બદલીમાં ધર્માભાસ ચાલે છે. ખરો ધર્મ નથી થતો. ધર્મ માનું છું કે મંદિર અને મસ્જિદ ની અંદર હું અને તમે જઈશું તો મને ઘણી વાર એવો સવાલ થાય કે કયા મંદિરમાં ભગવાન બિરાજેલો હશે. આ મંદિરમાં જાઓ રામ છે, કોઈ આ મંદિરમાં રામ. અને આપણા શાસ્ત્રો પ્રમાણે તો હર ઘડીની અંદર હર સ્થળ ઉપર ભગવાન બિરાજમાન છે. મારામાં ભગવાન છે, તમારામાં ભગવાન છે, દરેક પશુ પક્ષીમાં ભગવાન છે, દરેક જગ્યાએ જ્યાં નજર રાખો ત્યાં ભગવાન છે. તો આપણા શાસ્ત્રને આપણે માનીએ તો ઈશ્વર સર્વત્રમાં બિરાજમાન છે. અને નહીતર કોઈ મંદિરમાં પણ નથી, કોઈ મસ્જિદમાં પણ નથી. અને એટલા માટે એને માધ્યમ બનાવવાની બદલીમાં સાચું માધ્યમ આપણા હૃદયની અંદર બેઠેલા ભગવાન છે, એનો વિકાસ થાય એ જોવા માટે મારે તમારે પ્રયત્ન કરવો. આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે જેમને ગાદીપતિ તરીકે બિરાજમાન કરાય છે એવા મહારાજ ઓમદાસજી, નાણાં ખાતાના ગુજરાત સરકારના મંત્રી મુરબ્બી શ્રી સબીરદાસભાઈ, મુરબ્બી શ્રી ઉર્વશીબેન, મુરબ્બી શ્રી સુરેન્દ્રભાઈ, શ્રી લક્ષ્મણસિંહભાઈ, મારા સાથી યુવક કોંગ્રેસના મિત્રભાઈ શ્રી સીએમ, અને છેવટે ઈશ્વરને પામવા માટે પણ જે લાઈન દોરી ધર્મ મારફતે આપણને શીખવા મળે એના માટે ધર્મનું પાલન આ સમાજમાં, આ પૃથ્વી ઉપર, આપણા દેશમાં આપણે કરતા આવીએ છીએ. સાથે સાથે જેમ મુરબ્બી શ્રી છબીલદાસભાઈએ વાત કરી એમ અમુક જગ્યાએ ધર્મને રાજકારણ પણ ભેગું થઈ જાય છે. એ ખરેખર બહુ ઈચ્છનીય બાબત નથી. કારણ કે ધર્મ મનુષ્યના સદૈવ એને
જીવનને કેવી રીતે એને નિષ્પાપ બનાવવું, કેવી રીતે ઈશ્વર તરફ એનું ધ્યાન ખેંચાવવું અને ઈશ્વરને પામવા માટેના જે જુદા જુદા રસ્તા છે કે જીવન જીવવા માટેની જે વાત છે એ આપણને તેમાંથી શીખવા મળતી હોય છે. ત્યારે આ બંને બાબતો જ્યારે જ્યારે ભેગી થઈ જાય છે ત્યારે સમાજ માટે ખૂબ નુકસાનકારક પુરવાર ભૂતકાળમાં અસંખ્ય દાખલાઓ આપણે જોયેલા છે. આજે એવું ફરીથી ના થાય એની શીખ આપણે રાખવી પડશે. ત્યારે આવા જે સુંદર પ્રસંગમાં અમને અહીંયા આગળ બધાને બોલાયા અને કંઈક આમાંથી પ્રેરણા મળે એવી વાત થઈ, એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને યોગ તો એટલું બધું મહત્વનું છે આ દુનિયામાં. યોગ મારફતે શરીરની શુદ્ધિ, શરીરના અસંખ્ય રોગોનું નિવારણ પણ યોગ મારફતે થઈ શકે છે. અને ખૂબ પૌરાણિક સમયથી યોગના જુદા જુદા આસનો અને એ જે છે એ અહીંયા આશ્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોને જ્યારે મહારાજશ્રી દ્વારા શીખવાડવામાં ભૂતકાળમાં પણ આવ્યું છે, આવે છે અને એનો લાભ પણ લોકો લે છે. ત્યારે જેને પણ સારા કામો કરાવે અને અમને ધર્મમાંથી કહે કે એનાથી આશીર્વાદ આપે છે. આ આશ્રમમાં ઘણા વખત સંત વાત કરતો આવ્યો હતો કે મારા બાળકો પ્રત્યે સારી આપણા પછી કહો તો તમે ઈચ્છા થઈ કે આ મળશે આવે તો સારું. એટલે આજે એને મારા રસ્તામાં પણ સ્ત્રીઓ અને બધા સાધકો વચ્ચે સ્થાપિત કરીને મારા મનનો અનુભવ છે. મને આશા છે કે જે રીતે મારી પ્રમાણે મેં આખરી સત્ય પ્રાપ્ત કર્યો એ પ્રમાણે આ મહાત્મા કરશે એનો પણ નામ આપશે. એટલે કહીને મને આશીર્વાદ આપે હું જોયું છું. આનંદ માટે, બેન્ડ વાજા વગેરે માટે તેઓ સર્વેનો અહીં આભાર માનવામાં આવે છે અને આ પ્રોગ્રામ સંપન્ન થવાની અહીં જાહેરાત કરવામાં આવે છે. સદગુરુદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. तो सबसे पहले रुका
Anlamak lazım bak. घर में जन्म लिया बने खाने